ધોરણ 9 હિન્દી ગદ્ય 19 મહાકવિ કાલિદાસ. વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં આપણે મહાકવિ કાલિદાસ વિશેની માહિતી મેળવીશું. લેખક છે નરપત બારહટ હડવેચા, તખલુસ હડવેચા, નરપત बारहट हड़वेचा. राजस्थानी संस्कृति के शोधकर्ता नरपत बारहट हड़वेचा ने एमए बीएड की उपाधि प्राप्त की है. लेखक नरपत बारहट जिसने एमए तक की उपाधि એટલે एमए बीएड સુધીનો અભ્યાસ કર્યો છે. जय नारायण विश्वविद्यालय जोधपुर से वे संलग्न है. एमणे एमनो अभ्यास जय नारायण विश्वविद्यालय जोधपुर थी कर्यो हतो. उनकी विशेष रुचि काज लेखन में है. एमने लखवामां खूब ज रस हतो. वे संस्कृत के प्रवाहों और प्रवाहों को समझने में यत्नशील है. संस्कृतना समझवामां ए खूब जानीता छे, प्रयत्न करे छे. महापुरुषों को नमन करते हुए आपने लिखा है. आपने लिखा है એટલે नरपत बारहट लेखक ने लिखा है. उन्होंने देश सेवा की खातिर अपना घर परिवार छोड़कर ऐसो आराम त्याग कर भूखे प्यासे नंगे पाँव रहकर देश को गुलामी की जंजीरों से मुक्त कराने के लिए सर्वस्व कुर्बान किया. वे वंदनीय है. આપણને ખબર જ છે કે 1947 પહેલાં આપણો દેશ ગુલામ હતો અને અંગ્રેજો શાસન કરતા હતા અને એ ગુલામીમાંથી આપણને સ્વતંત્રતા આપવા માટે, આઝાદી આપવા માટે ઘણા બધા મહાપુરુષોએ ફાળો આપ્યો છે. આપણે એ જે સ્વતંત્રતા અપાવવા માટે, દેશની સેવા કરવા માટે આ મહાપુરુષોએ પોતાના ઘર અને પરિવારને છોડી દીધા. એસ આરામની જિંદગી છોડી દીધી. પોતે ભૂખ્યા તરસ્યા રહ્યા, ખુલ્લા પગે રહ્યા અને ખૂબ જ અસહ્ય મુશ્કેલીઓનો સામનો કરીને તેમણે પોતાનું જીવન દેશ માટે બલિદાન કરી દીધું. પોતાનું સર્વસ્વ દેશ માટે બલિદાન કરી દીધું. આપણને ખબર છે જેની પાસે પૈસા હતા તે લોકોએ પણ પોતાના પૈસા દેશ માટે આપી દીધા, પોતાનું જીવન આપી દીધું અને દેશને સ્વતંત્રતા મળે એ માટેના જ પ્રયત્ન તેમણે કર્યા. અને આ બધા જ મહાપુરુષો લેખક માટે વંદનીય છે અને લેખક આ દરેક મહાપુરુષોને નમન કરે છે. महापुरुषों की जीवनियाँ आपकी प्रसिद्ध कृति है. મહાપુરુષોના જીવન વિશે એમણે જે લખેલું છે તે બધું એ ખૂબ પ્રસિદ્ધ છે અને આમાં તેમણે 60 જેટલા મહાપુરુષોના જીવન ચરિત્ર વિશે લખેલું છે. આ જે મહાપુરુષો કી જીવનિયા એ જે જીવનની પુસ્તક છે તેમાં 60 જેટલા મહાપુરુષો વિશે એમણે પરિચય આપ્યો છે. પ્રસ્તુત જીવની એટલે આપણે આજે પાઠ ભણી રહ્યા છીએ. महाकवि कालिदास में कालिदास के जन्म और परिचय का एवं उनकी प्रसिद्ध साहित्यिक रचनाओं का विवरण है. હમણાં જે આ મહાકવિ કાલિદાસ આપણે પાઠ ભણી રહ્યા છીએ તે એમની ખૂબ જ પ્રસિદ્ધ સાહિત્ય રચનાઓમાંની છે. इस कृति से यह संदेश मिलता है कि किसी बच्चे को बुद्धू मानना नहीं चाहिए क्योंकि वह मौका मिलते ही हीरे की तरह चमकता है. આપણે આમાં મહાકવિ કાલિદાસ વિશે જોઈએ તો એક બ્રાહ્મણના બાળક હતા. નાનપણમાં જ એમના માતા પિતાનું મૃત્યુ થઈ ગયેલું અને કહેવાય છે કે ભરવાડો સાથે તેઓ ઉછર્યા. દેખાવમાં ખૂબ સુંદર હતા છતાં મૂર્ખ હતા. તેઓ જે નગરમાં જ રહેતા હતા ને તે જ નગરમાં શારદાનંદન નામના રાજા હતા અને વિદ્યુતમા નામની એની કન્યા હતી.
આ કન્યા ઉંમરલાયક થતાં એના લગ્ન માટે યુવાનની શોધ શરૂ થાય છે. વિદ્યુતમાં રૂપ, ગુણ અને જ્ઞાનમાં બહુ તેજસ્વી હતી. આજુબાજુના દેશોમાં એના રૂપ, ગુણ અને જ્ઞાનની પ્રશંસા થતી હતી અને એના કારણે વિદ્યુતમાને એના રૂપ, ગુણ અને જ્ઞાનનો બહુ ઘમંડ થઈ ગયો હતો. તેણે લગ્ન માટેની એક શરત રાખી કે જે કોઈને શાસ્ત્રાર્થમાં હરાવશે, શાસ્ત્રાર્થ એટલે કે શાસ્ત્ર ધર્મ સંબંધી ચર્ચા, એમાં જે ચર્ચા થશે અને એમાં જે એને હરાવશે એની સાથે વિદ્યુતમા લગ્ન કરશે. ઘણા બધા યુવાનો આવે છે પણ વિદ્યુતમા અને શાસ્ત્રાર્થમાં હરાવી શકતા નથી, એટલે આ બધા યુવાનો વિદ્યુતમા સાથે બદલો લેવાની વિચારે છે. અને કાલિદાસ જે ઝાડ પર બેઠા હતા એની ડાળ કાપી રહ્યા હતા. આપણે જોયું ને આગળ કે તેઓ મૂર્ખ હતા. અને આ બધા યુવાનો બદલો લેવા માટે કાલિદાસને લગ્નની લાલચ આપીને વિદ્યુતમા પાસે લાવે છે. અને મૂર્ખ કાલિદાસ વિદ્યુતમા સાથેના લગ્ન કેવી રીતે થાય છે અને એમાંથી મહાકવિ કાલિદાસ કેવી રીતે બને છે તેની વિગતો આપણને આ પાઠમાં જોવા મળશે. વિક્રમાદિત્યના દરબારમાં 9 રત્નો હતા અને એમાંના એક આ કાલિદાસ બની જાય છે. એટલે હમણાં મેં તમને આગળ કીધું કે ક્યારેક બુદ્ધુ મૂર્ખ માણસો પણ મોકો મળે તો એ કેવી રીતે હીરાની જેમ ચમકવા માંડે છે એ આપણને આ પાઠમાં જોવા મળશે. પ્રસ્તુત લેખમાં લેખકે મહાકવિ કાલિદાસના વિશે ઐતિહાસિક અને ભૌગોલિક માહિતીઓ ભેગી કરીને આપણને આપવાનો પ્રયત્ન કર્યો છે. મહાકવિ કાલિદાસે લગભગ કહેવાય છે કે 40 જેટલી કૃતિઓ લખી અને એ કૃતિઓમાં એમણે ક્યાંય પોતાના વિશે લખ્યું નથી, એટલે એમના વિશેની માહિતી એકઠી કરવી એ ખૂબ अघरो प्रयास है. कालिदास को हम मात्र संस्कृत के महाकवि के रूप में जानते हैं. जो આપણે એમનો આગળનો પૂર્વનો જીવન ના જાણીએ તો આપણને મહાકવિ કાલિદાસ એટલે આપણે એક મહાકવિ છે એવું જ સંસ્કૃતના એક કવિ છે અને તેમણે અભિજ્ઞાન શાકુંતલમ, ઋતુસંહાર, માલવિકાગ્નિમિત્ર, વિક્રમાસિર્ય, કુમાર સંભવ, મેઘદૂત, રઘુવંશ આ બધા જાણીતા નાટકો લખ્યા છે, ગ્રંથો લખ્યા છે, એટલી જ આપણી પાસે માહિતી રહે. स्वयं महाकवि कालिदास ने अपने विषय में कुछ नहीं लिखा है. મેં તમને આગળ પણ કીધું કે એમણે એટલા બધા ગ્રંથો લખ્યા પણ એ ગ્રંથોમાં એમણે પોતાના વિશે કશું નથી લખ્યું. हर्षचरित के शुरू में कवि बाण ने कालिदास का उल्लेख किया है. कवि बाण છે એ સમયના કે જેમણે એમના પુસ્તકોમાં, એમના ગ્રંથોમાં शुरुआतમાં कवि कालिदास विषे उल्लेख करेलो छे. इससे पता चलता है कि कालिदास बाण के समय से पहले हुए हैं. बाण कवि थया एना पहलाना समयમાં कवि कालिदास थया छे એવું આ हर्षचरित ग्रंथमांथी ने लीधे આપણને खबर पड़े छे. एक स्थान पर स्वयं એટલે પોતે कालिदास ने अपने अभिभावक के रूप में, अभिभावक एटले बच्चों के पारिवारिक रक्षक के रूप में विक्रम नाम का उल्लेख किया है. આપણે વિક્રમ સંવત જોઈએ છે ને, ઈસુ સંવત, વિક્રમ સંવત, એ તો આ વિક્રમ સંવતની વાત ચાલે છે, એ વિક્રમ રાજાની વાત ચાલે છે કે આ એ વિક્રમ છે કે બીજા છે. इस बात का अभी पूरी तरह पता नहीं चल पाया है. फिर भी उन्हीं राजा विक्रमादित्य और राजा भोज का समकालीन मानकर कितनी ही कथाओं का नायक बनाया गया है.
એટલે એવું માનીએ છીએ કે ભાઈ આ વિક્રમ શબ્દ જે ઉલ્લેખ થયો છે તો આ વિક્રમાદિત્ય રાજાના સમયની જ વાત છે. આ રાજા ભોજ વિશે આપણે ઘણીવાર વાક્ય બોલતા હોઈએ છીએ વાતમાં કે પેલા ક્યાં રાજા ભોજ અને ક્યાં તું ગંગુ તેલી, કોઈ ગરીબને એવી રીતે આપણે સરખામણી કરતા હોઈએ છીએ રાજા ભોજ સાથે. फिर भी उन्हीं राजा विक्रमादित्य और राजा भोज का समकालीन मानकर कितनी ही कथाओं का नायक बनाया गया है. विभिन्न भाषाओं में पहेलियों और लोक कथाओं में उनकी विद्वता, कविता और चमत्कारिक प्रसंगों का वर्णन मिलता है. લોકકથાઓ જે લોકોના મુખે વસી ગયેલી હોય, ચર્ચાતી હોય, બોલાતી હોય તે. जन्म और परिचय. कुछ विद्वानों ने कालिदास का जन्म 365 ईस्वी सन तथा निधन 445 ईस्वी सन माना है. महाकवि कालिदास के जन्म स्थान के बारे में ठीक ठीक पता नहीं चलता. कुछ विद्वानों ने उनका जन्म स्थान उज्जैनी, हमारा जो उज्जैन है न ते माना है, जो सही लगता है क्योंकि मेघदूत में स्वयं पोते कवि ने उज्जैनी को विशेष दर्शनीय कहा है. दर्शनीय एटले जोवालायक. और लंबा रास्ता पड़ने पर भी उधर से जाने के लिए वादड़ से अनुरोध किया है. એટલે કે મહાકવિ કાલિદાસના જન્મ વિશે કોઈ નક્કર માહિતી તો નથી, પણ એવું કેટલાક વિદ્વાનો કહે છે કે ઈસવીસન 365માં એમનો જન્મ થયો હતો અને ઈસવીસન 445માં તેમનું મૃત્યુ થયું, નિધન થયું છે, એવું કેટલાક વિદ્વાનોનું માનવું છે. અને પાછું એવું પણ માનવું છે કે તેમનો જન્મ ઉજ્જૈનમાં થયો હતો. પહેલાં એ ઉજ્જૈનીના નામથી ઓળખાતું હતું. उज्जैनी में उन दिनों राजा विक्रमादित्य का राज्य था. उज्जैन राजा कौन? तो विक्रमादित्य. वहाँ की प्रजा सब प्रकार से सुखी थी. विक्रमादित्य खूब सारा राजा था અને એના કારણે એના પ્રદેશમાં પ્રજા ખૂબ સુખી હતી. સાહિત્ય और कला की प्रगति એટલે પ્રગતિ चरम सीमा पर पहुँची थी. એટલે કે એ સમયે સાહિત્ય અને કલાનો ખૂબ જ વિકાસ થયો હતો. राजा विक्रमादित्य ने अपने नाम से ही विक्रम संवत चलाया था. समय समय पर उन्होंने सोने के जो सिक्के चलवाए थे उनसे उनके राज्यकाल का ठीक ठीक पता चलता है. હમણાં પણ જો આપણા દેશમાં ચલણી નાણું છે ને, 1 રૂપિયાથી લઈને 2000 રૂપિયા સુધીની નોટો તમે જોઈ રહ્યા છો. એ સમયે રાજા સોનાના આવા સિક્કા બનાવતા હતા અને એનાથી બધો વ્યવહાર ચાલતો હતો. અને એ સિક્કા જોઈને આપણને એમના સમયના રાજ્યકાલનો થોડોક ઠીક પ્રમાણમાં થોડા પ્રમાણમાં આપણને જાણકારી મળે છે. આમ એમના સોનાના સિક્કા ખૂબ જ પ્રચલિત હતા. विक्रमादित्य के शासनकाल में जितना वैभव देश में था, जितनी साहित्य तथा कला की उन्नति हुई उतनी कभी नहीं हुई. એટલે કે રાજા વિક્રમાદિત્યના સમયમાં પ્રજા પણ ખૂબ સુખી હતી, દેશમાં વૈભવ પણ હતો, દેશમાં સાહિત્ય અને કલાને પણ પ્રેરણા આપવામાં આવતી હતી અને એના સમયમાં જે દેશની પ્રગતિ થઈ એવી પછી થઈ નથી. एक से बढ़कर एक कवि, साहित्यकार और वैज्ञानिक इस युग में उत्पन्न हुए. અને એમના સમયમાં ઘણા બધા વૈજ્ઞાનિકો, સાહિત્યકારો અને કવિઓનો જન્મ થયો, કારણ કે એમણે પ્રોત્સાહન બહુ આપ્યું. राजा विक्रमादित्य स्वयं साहित्य और संगीत के अच्छे जानकार थे. વિક્રમાદિત્યને પણ સંગીતમાં ખૂબ રસ હતો, જાણકારી હતી અને એવી જ રીતે એમને પોતાની સાહિત્યમાં પણ જાણકારી હતી. संस्कृत भाषा की उन्नति એટલે પ્રગતિ की इस साल में ही अधिक हुई.
ખૂબ જ સંસ્કૃત ભાષાનો આ સમયમાં ફેલાવો થયો. આગળનો પાઠ આપણે આગલા વિડીયોમાં